અમદાવાદ શહેરના એલિસ બ્રિજની ગુજરાત કોલેજ નજીક આર્યવ્રત ધી લાઈફ સેવિયર્સ એનજીઓ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સેવા શક્તિ સ્ત્રી સન્માન કાર્યક્રમ અંતર્ગત 40થી વધુ નામાંકિત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શહેરના એલિસ બ્રિજની ગુજરાત કોલેજ નજીક આર્યવ્રત ધી લાઈફ સેવિયર્સ એનજીઓ દ્વારા મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સમાજમાં વિવિધ ક્ષેત્રે સફળતા હાંસલ કરેલી મહિલાઓનું સન્માન કરવા સેવા શક્તિ સ્ત્રી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક, ધંધાકીય અને રાજકીય ક્ષેત્રમાં નામના મેળવીને પોતાની આગવી ઓળખ ઊભી કરનારી 40થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલાઓ માટે સતત કાર્યરત સમાજ સેવિકાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામ મહિલાઓની કામગીરીને બિરદાવી હતી। આર્યવ્રત ધી લાઈફ સેવિયર્સ એનજીઓ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને મફત ટ્યુશન આપવાની સાથે સાથે નાસ્તાનું વિતરણ કરીને શિક્ષણનો સેવાયજ્ઞ વર્ષોથી કરી રહ્યા છે। આ સાથે ટ્રસ્ટી ગૌરાંગ મિશ્રા અને તેમની ટીમ બ્લડ ડોનેશન માટેની કામગીરી પણ કરવામાં આવી રહી છે। હું આર્યવ્રત સંસ્થા અમદાવાદ ઈશનપુરમાંથી બોલી રહી છું। હું ભૂમિકા કારેલિયા છું। મને આ સંસ્થા તરફથી સન્માનિત કરવામાં આવી રહી છે। આ સંસ્થામાં સ્લમ એરિયાના ગરીબ બાળકોના માટે કામ કરી રહી છે આ સંસ્થા અને કામ કરી રહી છે, તો હું એ સંસ્થાને ઘણી આભારી છું અને હું પણ ઈચ્છી રહ્યું કે આપ પણ આ સંસ્થા માટે ઘણું કરી શકો, કારણ કે આ સંસ્થા વિધવા મહિલાઓના માટે પણ ઘણી કામ કરી રહી છે અને સાથે સાથે એવા બાળકો પણ છે કે જે મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણી રહ્યા છીએ પણ 9th સ્ટાન્ડર્ડ માટે એ બાળકોને ગવર્મેન્ટ સ્કૂલમાંથી પ્રાઇવેટ સ્કૂલમાં જવાનું હોય છે, તો એવા બાળકોના માટે પણ અમારી સંસ્થા કામ કરી રહી છે। તો મૂળ અમારી સંસ્થાનું કામ છે કે બાળકોને આગળ શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા। જો એક બાળક એક શિક્ષિત બનશે તો આખું સમાજ શિક્ષિત બનશે। તો અમારી સંસ્થા માટેનું ખાસ પ્રયત્ન આ છે અને હું અમારા ફાઉન્ડર્સ ગૌરાંગભાઈ મિશ્રાને ઘણી આભારી છું કે જેમને અમને લોકોને આવું સન્માન આપવા માટે અમને અહીંયા બોલાવ્યા છે। तो नमस्कार, मैं प्रेसिडेंट एंड फाउंडर आर्यव्रत द लाइफ सेवर्स। ये संस्था पिछले 13 सालों से अहमदाबाद में अलग अलग समाज सेवा के काम कर रही है। हम लोग ज़रूरत पड़ने पर लोगों को रक्तदान शिविर का आयोजन करते हैं और डोनर्स भी अलग अलग हॉस्पिटल में भेजते हैं। पिछले 1.5 साल से हमारी संस्था ने सरस्वती शिक्षा संकुल नाम की एक संस्था चालू की है और आर्यव्रत द लाइफ सेवर्स के अंदर में, जिसमें हम लोग इस अहमदाबाद ईशनपुर एरिया में 117 बच्चों को फ्री एजुकेशन देते हैं। ये स्लम एरिया के बच्चे हैं जिनको हम लोग रेगुलर एजुकेशन और रोज़ नाश्ता और स्टेशनरी ये हम लोग प्रोवाइड करते हैं। तो ये संस्था इस तरह पिछले लगभग 1.5 साल से स्लम एरिया के एजुकेशन के लिए काम कर रही है। टोटली एजुकेशन हमारा फ्री है और ये संस्था जब हमने चालू की थी तब हमारे पास 35 बच्चे थे, अभी 117 बच्चे हो चुके हैं और नेक्स्ट ईयर हमारे पास लगभग 150 बच्चे होंगे। तो ये हमारी संस्था का काम है। मानव मेहता, दिव्यांग न्यूज़, अहमदाबाद।